નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું જે ભરતીને લગતો છે। શિક્ષકોની ભરતીને લઈને આ વિડીયો છે। મિત્રો, કોઈ પણ પરીક્ષા વગર આ ભરતી પાડવામાં આવે છે। કોઈ પણ પરીક્ષા લેવામાં નહીં આવે। ઇન્ટરવ્યુના આધારે તમારું સિલેક્શન થશે। લાયકાતની વાત કરીએ તો મિત્રો BA, BEd, PTC તેમજ બીજી કેટલીક લાયકાતો માંગેલી છે જે આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ મિત્રો પગાર ધોરણ 23,500 પ્લસ આપવામાં આવશે। ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। ફોર્મ કેવી રીતે ભરવું, અરજી ક્યાં કરવી, શું એડ્રેસ છે, તે તમામ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ લઈશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે જૂન 2026-27 માટે શિક્ષકો જોઈએ છે। મિત્રો, નવું સત્ર ચાલુ થવાનું છે। જૂન 2026-27 માટે નવા શિક્ષકો જોઈએ છે। અહીંયા જોઈ શકો છો કે શ્રી સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રામપરા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। મુકામ રામપુરા, તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ધોરણ, વિષય, લાયકાત અને પગાર ધોરણનું અહીંયા બોક્સ આપેલું છે જેમાં લખેલું છે ધોરણ 6 થી 8 માટે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન વિષયો માટેની જગ્યાઓ છે જેમાં લાયકાત PTC, BA, BSc અને BEd કરેલું હોવું જોઈએ। તેમજ મિત્રો માધ્યમિક શાળાઓમાં પણ જગ્યાઓ છે। ગણિત, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી, વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો BA, BSc, BEd કરેલું હોવું જોઈએ અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો 20,000 પ્લસ પગાર આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં જોઈએ તો અર્થશાસ્ત્ર, BA, SP અને અંગ્રેજી વિષયોમાં જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો મિત્રો MA, MCom અને BEd કરેલું હોવું જોઈએ। પગાર ધોરણ મિત્રો 23,500 આપવામાં આવશે। ત્યારબાદ મિત્રો અહીંયા નીચે લખેલું છે કે BEd ચાલુ હોય એવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે। જે ઉમેદવાર મિત્રોનું BEd ચાલુ હશે એવા ઉમેદવારો પણ અરજી કરી શકે છે। ત્યારબાદ નીચે લખ્યું છે કે ઉપરોક્ત વિષય અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપરના સરનામે દિવસ 10માં અરજી સાથે રૂબરૂ મળવું અથવા ફોનથી સંપર્ક કરવો। લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપરના સરનામે દિવસ 10માં અરજી કરવાનું રહેશે અથવા રૂબરૂ મળીને પણ તમે વાત કરી શકો છો। અહીંયા તેમનો મોબાઈલ નંબર આપેલો છે ધીરુભાઈ ચાવડાનો, તે તમે જોઈ શકો છો। તેના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો આપણે તમે જોઈ શકો છો કે અહીંયા એડ્રેસ આપેલું છે શ્રી સનરાઈઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા રામપરા, મુકામ રામપરા, તાલુકો વઢવાણ, જિલ્લો સુરેન્દ્રનગર। આ એડ્રેસ ઉપર તમારે અરજી કરવાની રહેશે। તેમજ મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા જાહેરાત દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર દ્વારા 7/3/2026 રોજ થઈ હતી। એટલે કે 7/3/2026 થી લઈને 10 દિવસ સુધી તમે અરજી કરી શકો છો। તો મિત્રો તો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।